જે કોઈ પૃથ્વી પર આવ્યો છે તે કર્મના બંધનથી બંધાયેલો છે। ઘણી વખત જાણે જાણે કામ કરતી વખતે આપણે પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ અને પછી આપણા ખાતામાં પાપ પણ ઉમેરાઈ જાય છે। પાપને દુઃખનું કારણ માનવામાં આવે છે। પાપને લીધે જ માણસ જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાઈ જાય છે। આ ચક્રમાંથી મુક્ત થવા માટે પાપ કર્મોના બોજથી મુક્ત થવું જરૂરી છે। આ માટે યજ્ઞ, દાન અને ઉપવાસ જેવા આત્મશુદ્ધિ માટે શાસ્ત્રોમાં અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે। તેમાંથી એક એકાદશી વ્રત છે। વર્ષની 24 એકાદશીઓમાં ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશી આ વર્ષે 6 એપ્રિલે છે। પુરાણોમાં કહેવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી જાણે જાણે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। પાપમોચીની એકાદશીની કથા આ એકાદશીના સંદર્ભમાં મળેલી કથા મુજબ ચૈત્રરથ નામના વનમાં શિવને પ્રસન્ન કરવા માટે શિવના ભક્ત તેજસ્વી ઋષિએ કઠોર તપસ્યા કરી હતી અને તેમની તપસ્યા અને ગુણોની અસરથી દેવરાજ ઇન્દ્ર ભયભીત થઈ ગયા હતા। ઋષિની તપસ્યાને તોડવા માટે ઇન્દ્રએ મંજુઘોષ નામની અપ્સરાને ચૈત્રરથના રૂપમાં મોકલી હતી। અપ્સરાના અભિવ્યક્તિઓ જોઈને તેજસ્વી ઋષિ તેના પર મોહિત થઈ ગયા। તેણે શિવની ભક્તિ છોડી દીધી અને મંજુઘોષ ઋષિ સાથે રહેવા લાગ્યા। ઘણા વર્ષો વીતી ગયા પછી મંજુઘોષે ઋષિને સ્વર્ગમાં પાછા જવાની પરવાનગી માંગી। ત્યારે ઋષિને સમજાયું કે તે ભક્તિ માર્ગથી ભટકી ગયો છે અને દોષિત લાગવા લાગ્યો। અપ્સરાને તેના ભ્રષ્ટાચારનું કારણ માનીને ઋષિએ તેને પિશાચ બનવાનો શ્રાપ આપ્યો। આ જોઈને અપ્સરા દુઃખી થઈ ગઈ અને શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગી। તે જ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને અપ્સરા અને ઋષિ બંનેને પાપોમાંથી મુક્તિ માટે પાપમોચીની એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી। નારદ દ્વારા જણાવવામાં આવેલ વિધિ પ્રમાણે બંનેએ મોચીની એકાદશીનું વ્રત કર્યું, જેના કારણે તેઓ પોતાના પાપોમાંથી મુક્ત થયા। શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીની આ કથા વાંચવા અને સાંભળવાથી 1000 ગાયનું દાન કરવાનું ફળ મળે છે। ખૂન, સોનાની ચોરી અને દારૂ પીનારા મહાપાપીઓ પણ આ વ્રતથી તેમના પાપોમાંથી મુક્ત થાય છે। આ વ્રત ખૂબ જ પુણ્યપૂર્ણ છે। ઉપવાસના નિયમો: એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો। ઘીનો દીવો પ્રગટાવો અને જાણે જાણે જે પણ પાપો કર્યા હોય તેમાંથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શક્ય તેટલો જાપ કરો। રાત્રે જાગતી વખતે ભજન કરો અને ભગવાન વિષ્ણુના અવતારોની વાર્તાઓ અને મનોરંજનનો પાઠ કરો। જૂઠાણા, લોભ, કપટ અને વાસના પર નિયંત્રણ રાખો। જો ઉપવાસ કરતી વખતે આવી લાગણીઓ મનમાં આવે તો ઉપવાસનો લાભ મળી શકતો નથી।